લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2023, માગસર વદ ત્રીજ, શનિવાર, તારીખ 30/12/2023. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:02. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સચેત રહીને ચાલશો તો વાંધો નહીં આવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની ચંદ્ર રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે પોતાના કુટુંબના ગૂંચવાયેલા પ્રશ્નો માટે કામ કરવું પડશે. અને મિત્રો, આ કામ આજે તમે બહુ મહેનતથી કરશો, ધ્યાનથી કરશો અને કુટુંબની ગૂંચ ઉકેલવામાં સફળ રહેશો. અને આ ગૂંચ ઉકેલ્યા પછી કુટુંબમાં એક સન્માનિત વ્યક્તિનું સ્થાન તમને પ્રાપ્ત થવાનું છે. તે સિવાય મિત્રો, બધા વેપારિક કામકાજો સરળતાથી કરી શકશો ને જીવનમાં સારી સફળતા મેળવીને આગળ ચાલશો. વૃષભ રાશિવાળા માટે આજે કોઈક પ્રવાસ કરવો પડે અને પ્રવાસમાં નાના મોટા ઘણા બધા અવરોધો આવે. શક્ય છે તમે તમારો કિંમતી સામાન ગુમાવી પણ દો. મિત્રો, આજે વેપારિક કામોમાં પણ ધ્યાન આપવાનું છે. આવક કરતાં જાવક વધી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. તે સિવાય તબિયત સાચવજો અને બને ત્યાં સુધી કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરવો. મિથુન રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. આજે છે ને તમારે નસીબના આધારે ભરોસો રાખીને બેસી નથી રહેવાનું. કંઈક કામ કરવાનું છે, મહેનત કરવાની છે અને જ્યાં સફળતા મળે ત્યાંના પ્રયત્ન તમારે વધારવા પડશે. આજે તમને માનસિક થાક પણ લાગતો દેખાય. કર્ક રાશિવાળા માટે આજે આવકમાં વૃદ્ધિ થતી દેખાય. આજે કર્ક રાશિવાળા માટે વેપારમાં સતાવતી સમસ્યાનો હલ મળે અને એમાં સફળતાથી આપણે આગળ વધી શકીએ. આજે બને ત્યાં સુધી વાદ વિવાદથી દૂર રહેવું અને આજે ખર્ચના પ્રસંગો વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. સિંહ રાશિવાળા માટે આજે કંઈક સારા સમાચાર આવતા દેખાય છે અને આ સમાચાર જીવન માટે ઘણો મોટો લાભ લઈને આવે. આજે આપણે આપણા જીવનમાં રૂકાવટોને સાઈડ કરી અને સફળતાની કેળીને કંડારીને આગળ નીકળાય. મિત્રો, આજે ગૃહસ્થ જીવનમાં વિવાદ ન સર્જાય એની કાળજી ખાસ રાખજો. કન્યા રાશિવાળા માટે આજે વેપારને લગતા સારા સમાચાર પરદેશથી આવવાની શક્યતાઓ બહુ મોટી છે. પરિસ્થિતિઓ સુધરતી દેખાય અને આપણા મનની મુરાદ પૂરી થતી ચોક્કસપણે આપણે જોઈ શકીએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા, ખાસ જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોએ સાચવવાની જરૂરિયાત છે. ચોક્કસ આજે કંઈક નાની બાબતમાં ટકરાવ ઊભો થાય ને આ ટકરાવ મોટું સ્વરૂપ લઈ શકે છે. આજે છે ને તુલા રાશિવાળા માટે શાંતિ અને સ્વસ્થતા ટકાવી રાખવા મુશ્કેલ દેખાય છે. તો મિત્રો, આજે ધીરજ રાખીને મન મોટું રાખીને ચાલવું જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રવાસ કરે તો પ્રગતિ છે અને ઘરે બેસે તો અધોગતિ છે.
તો આજે આળસ નહીં, પ્રવાસ કરવો પડે તો કરી નાખજો. અને પ્રવાસ કરશો ને તો નિરાશાઓ દૂર થશે ને સારા પરિણામો તમને મળતા દેખાશે. મિત્રો, આજે ધાર્મિક રીતે પણ ખૂબ અનુકૂળ દિવસ છે. ધનરાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન થઈ શકે છે ને આ આયોજનમાં તમારે સફળતા મેળવવા માટે ધીરજ રાખીને આગળ વધવું પડશે. આનો ખ્યાલ અવશ્ય રાખજો. આજે તમારી શક્તિ અને ક્ષમતાની કસોટી થાય, પણ જો આપણે ધીરજ રાખીને આમાં આગળ વધીએ તો ચોક્કસ સારી સફળતા મળે. મકર રાશિવાળા માટે આજે અશાંતિના વાદળો વિખેરાતા દેખાય છે. પણ મિત્રો, આજે તમારે વાદ વિવાદ ટાળવો પડશે. વાદ વિવાદની સાથે ચાલશો જીવનમાં તો તકલીફ પડે. આજે ભૂતકાળમાં કરેલા પ્રયત્નનું મીઠું અને સારું ફળ આપણે મેળવી શકીએ. કુંભ રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય છે, પણ મિત્રો તમારે ધીરજ રાખવી પડશે. આજે ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ કામ સફળ થશે. અને મિત્રો, આજે છે ને ફાયદો એક વાતનો છે, આપણા નજીકના સ્વજનોનો સાથ સહકાર ચોક્કસપણે મળતો દેખાય છે. મીન રાશિવાળા માટે આગળના સમયમાં કરેલી મહેનત ફળતી દેખાય છે અને એનાથી સારા પરિણામ મળતા ચોક્કસપણે તમે જાતે જોઈ શકશો. મિત્રો, આજે બચત પર ધ્યાન આપજો. બને એટલી બચત વધારશો એટલો ફાયદો જરૂર થશે. શક્ય છે આજે કોઈ જૂના સ્નેહીથી મિલન થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપણે આજનો શું વિચાર. મિત્રો, જે દીકરાના જન્મ વખતે માતા પિતા પેંડા વેચે છે એ જ દીકરાઓ મોટા થઈને માતા પિતાને વેચી લે છે. આવું નહીં કરો, આ વસ્તુ નહીં કરો. એનું કારણ છે કે બંને જણે જ મહેનત કરીને ભેગા રહીને તમને મોટા કર્યા છે, તો અંત સમયમાં એમને ભેગા રહેવાનો પૂરેપૂરો અધિકાર છે. તો આ કામ જે લોકો પણ કરે છે એ લોકોએ આ કામથી દૂર રહેવું જોઈએ. અને આમાં જો કર્યું બી હોય ને તો એને સુધારી લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, જ્યારે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જાય તો સૂકી મેથી ભૂખા પેટે ફાંકવાથી આ કોલેસ્ટ્રોલમાં ઘણી મોટી રાહત મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા જીવનમાં ગમે એટલું દુઃખ છે, સંઘર્ષ છે, તકલીફ છે, પણ ચહેરા પરનું હાસ્ય આપણે નહીં હટવા દઈએ. એનું કારણ ખ્યાલ છે? કારણ કે વિશ્વનો સૌથી સુંદર અભિનય જ આ છે. ગમે એટલો સંઘર્ષ છે, પણ જો આપણે આપણા ચહેરા પર હાસ્ય રાખીએ તો એનાથી દુનિયા જીતી શકાય છે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.